એમ જગદંબા પોતાના મુખથી કહે છે. અને પછી જગદંબાએ આત્મ તત્વનું નિરૂપણ હિમાલયની પાસે કર્યું છે. અઘરું છે, તમે કહેતા હોય તો તમને સંભળાવું. થોડા બગાસ આવશે અને કદાચ ક્યાંક થોડુંક એકાદું જોકું આવી જાય. સાંભળવું છે આત્મ તત્વનું નિરૂપણ જે જગદંબાએ પ્રત્યક્ષ હિમાલયને જે કહ્યું છે. અહંકારના લીધે બાપનું દાયિત્વ જે નિભાવી ન શક્યો, અથવા તો નિરર્થક અભિમાનમાં જેણે જગદંબાનું શરણ ખોયું, એવો દક્ષ ભાગ્યહીન છતાંય છેલ્લે અંતતો ગતવા મહાદેવની કૃપા એના ઉપર અવતરી. પણ અહીંયા તો હિમાલય પોતે જ પ્રશ્નો કરી રહ્યા છે અને જગદંબા એના જવાબ આપી રહી છે. માં પ્રગટ થયા છે દિવ્ય તેજથી અને હિમાલયની સાથે વાતો કરે છે. અને વાતો કરતા કરતા હિમાલય અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે અને જગદંબા એના જવાબ આપે છે. થોડા ઘણા પ્રશ્નો અને એના રહસ્યો ને એનો ઉત્તર હું તમને કઈ સંભળાવું છું. પ્રેમથી ભાવથી સાંભળજો જગદંબાને. આપણે રોજ મજા જ કરી છે, આનંદ પણ કર્યો છે, રમ્યા પણ છીએ, નાચ્યા પણ છીએ. પણ આ અદ્ભુત જે શાસ્ત્ર છે, આજે એનો આનંદ માણીએ. સાંભળવું છે ને? તમે કહો તો, જોરથી આ પાડો તો. આજુબાજુમાં સુઈ ગયા હોય તો જગાડજો. કથામાં જગાડાય, ઘરે સૂતા હોય તો ન જગાડાય. ભગવતીએ પોતાના રૂપનો પરિચય આપવાનું શરૂ કર્યું છે. એ રૂપ અલૌકિક છે, અવ્યાકૃત છે. અવ્યાકૃત એટલે વર્ણવી ન શકાય એવું, અવ્યક્ત કહી ન શકાય. માયા સબલ એટલે આ જગદંબા મહામાયા છે. ચિત્ર વિચિત્ર રીતે સમસ્ત શાસ્ત્રોમાં તે કારણોનું પણ કારણ બતાવવામાં આવ્યા છે. જગદંબા તત્વોમાં આદિભૂત અને સચ્ચિદાનંદ સ્વરૂપ વાળું આદિ તત્વ છે જગદંબા. દિવ્ય રૂપ સર્વ કર્મોનો સમૂહ, ઇષ્ટ જ્ઞાનનો આશ્રય, રિંકાર મંત્રનું વાચક અને આદિ તત્વ છે. રૂપ તંત્રાત્મક તેજની ક્રમશઃ ઉત્પત્તિ થયેલ છે. જુઓ, થોડું પ્રયત્નપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાય ને તો આને ખૂબ પ્રેમથી માથા ઉપર ચડાવજો. આ જગદંબાનું સૂક્ષ્માતિ સ્વરૂપ છે, એનું વર્ણન હું આપની પાસે કરી રહ્યો છું. ત્યારબાદ રસ રૂપ જળ ઉત્પન્ન થયું છે. મારામાંથી જ જગદંબા કહે છે પહેલો રસ અને રસરૂપ જળ ઉત્પન્ન થયું છે. રિંકાર મંત્રનું વાચક આદિ તત્વ જગદંબા છે. મારા આ રૂપમાંથી જ શબ્દ તંત્રાત્મક આકાશ, પહેલું આકાશ શબ્દાત્મક છે. સ્પર્શ તંત્રાત્મક સ્પર્શ કરનારો એ વાયુ મારામાંથી શબ્દ પછી આકાશની સાથે, અને સ્પર્શ કરનારો એ વાયુ ઉત્પન્ન થયો છે. રૂપ તંત્રાત્મક તેજની ક્રમશઃ ઉત્પત્તિ થઈ છે. ત્યારબાદ રસરૂપ જળ ઉત્પન્ન થયું છે. એના પછી ગંધ તંત્રાત્મક માત્રા રૂપ પૃથ્વી ઉત્પન્ન થઈ છે.
તેમાં આકાશ ફક્ત એક ગુણવાળો છે. શબ્દ. આકાશ શેનું બનેલું છે? અથવા તો આકાશમાં શું છે? અથવા તો શબ્દ શું છે? તો એ આકાશ છે અને આકાશ શબ્દ છે. આકાશ એટલે ખાલીપો. અવાજ કરો ને એ ખાલીપાને ભરી દે છે. શબ્દ બ્રહ્મ છે. કોઈને એક વખત લાફો માર્યો હોય ને એ ભૂલાઈ જાય. કોઈને શસ્ત્રનો પ્રહાર કર્યો હોય ને એ એક વખત ભૂલાઈ જાય. પણ શબ્દનો પ્રહાર એ જીવનમાં ક્યારેય ભૂલાતો નથી. એ શબ્દ આકાશ સ્વરૂપ છે અને શબ્દ બ્રહ્મત્વ ત્યાં પુરવાર થાય છે. શબ્દને ભેદી ન શકાય, શબ્દને મારી ન શકાય, શબ્દને કાપી ન શકાય, શબ્દનું ખંડન ન થઈ શકે. શબ્દ એક વખત બોલ્યા, વાણી એક વખત નીકળી એટલે અખંડ રહે છે. એનું પ્રમાણ શું? શબ્દ મરતો નથી. એનું પ્રમાણ શબ્દ મરતો નથી. એનું પ્રમાણ આધુનિક જગતની અંદર હું તમને આપું. આપની પાસે બધાની પાસે મોબાઈલ છે? હેવ યુ સેલ છે? એમાં રેકોર્ડિંગ થાય છે. એ એનું પ્રમાણ છે. જો શબ્દ મરી જતો હોત તો એનું રેકોર્ડિંગ થઈ શકે નહીં. શબ્દ બ્રહ્મ છે. તમે જે બોલ્યા છો એ આકાશ મંડળની અંદર ગૂંજતું રહે છે. આપણે નથી કહેતા કે બોલેલું સામે આવ્યું, બોલેલું સામે આવે ને. એ બોલેલું છે ને એ આ બ્રહ્માંડની અંદર વિચરણ કરી રહ્યું છે અને એનો સમય થાય ને ત્યારે એ સામે આવીને પણ ઊભું રહે. અને વળી પાછા ભગવતી જગદંબા હિમાલયને કહે છે શબ્દ સ્પર્શ તથા રૂપ એમ 3 ગુણોથી બનેલો છે. જળની અંદર શબ્દ સ્પર્શ રૂપ અને રસ 4 ગુણ રહેલા છે. શબ્દની અંદર સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ગુણોથી આ 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનાથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે. તેમાંથી મહત્તત્વ જેને લિંગ દેહ કહેવાય છે એ જ આ આત્માનું સૂક્ષ્મ શરીર છે એને સર્વાત્મક કહે છે. જેમાં જગત બીજ રૂપે રહેલું છે, જેમાંથી લિંગ દેહની ઉત્પત્તિ થઈ છે, જેનું વર્ણન આગળ ઉપર જે કરવામાં આવ્યું છે, પ્રથમ કહેવામાં આવ્યું છે એ અવ્યક્ત પરબ્રહ્મનું કારણ સ્વરૂપ છે. અને પછી આ પંચીકરણ, જો ખાલી 3 લીટી સંભળાવું સમજણ પડે તો સારા વિદ્વાનોને પણ સમજવામાં જે કઠિન છે એવું રહસ્ય જગદંબાઈ હિમાલયની પાસે પ્રગટ કર્યું છે. પંચીકરણના માર્ગથી 5 સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે. એટલે પંચ મહાભૂત, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ 5 ભૂતોને દરેકને 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. એમાંથી એક અર્ધા ભાગને જુદા જુદા રાખી બાકીના બીજા અર્ધા એક ભાગના ફરી 4 ભાગ કરી તે ભાગોને પોતપોતાથી જુદા બીજા 2 અર્ધા ભાગો બાકી રાખ્યા હોય એમાં ભેળવી દેવાથી તે 5 અવયવો વાળા થઈ જાય છે. આ શરીરની રચનાની વાત થઈ રહી છે. આ ભૂતોનું પંચીકરણ થયું એ જ કાર્યરૂપ થાય છે. આ પંચીકૃત ભૂતોનું જે કાર્ય એ વિરાટ દેહ છે, આત્માનો સ્થૂળ દેહ છે. 5 ભૂતોના સત્વગુણના અંશોથી શ્રોત્ર, કાન વગેરે 5 જ્ઞાનેન્દ્રિયો બની છે.
આ પાંચ જ્ઞાનેન્દ્રિયો પરસ્પર સંબંધ ધરાવતી રહી વૃત્તિભેદથી ચાર પ્રકાર વાળું અંતઃકરણ ઉત્પન્ન થયું છે. અહીંયા તો શ્લોકોમાં છે, આમ છૂટું છૂટું કરવા જઈએ ને ત્યારે એક એક શબ્દને અલગ કરવો પડે. જ્યારે આ અંતઃકરણ સંકલ્પ અને વિકલ્પની સમસ્યામાં અટવાયેલું રહે છે ત્યારે આ જ અંતઃકરણને મન કહેવામાં આવે છે. જ્યારે સંશય રહિત નિશ્ચય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે. અનુસંધાન કરવાથી તે ચિત્ત કહેવાય છે તથા સ્વરૂપમાં અહંકાર વૃત્તિ આવવાથી આ અંતઃકરણને અહંકાર કહેવામાં આવે છે. દરેક પંચભૂતિમાં રાજસ અંશ હતો, તેનાથી ક્રમશઃ પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ છે. પહેલી જ્ઞાનેન્દ્રિય પંચીકરણમાંથી પંચભૂતાત્મક, પછી અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, અને હવે પાંચ કર્મેન્દ્રિયો. સમગ્ર અંશો ભેગા મળી તેમાંથી પાંચ પ્રકારનો પ્રાણ થાય છે. પાંચ પ્રાણ કેવી રીતે બને છે ને ક્યાં રહેલા છે? આ શરીરની અંદર છે આ બધું. પહેલો જે પ્રાણ છે એને પ્રાણ કહેવાય છે, અને પ્રાણ ક્યાં રહેલો છે? આ હૃદયમાં. એટલે પહેલું એ બંધ થઈ જાય. બીજો અપાન, એ શરીરના જે નવ છિદ્રો છે એમાં સૌથી નીચેના છિદ્રમાં ગુદાની અંદર રહેલું છે.